ખેરવા ગણપત યુનિવર્સિટીમાં નમાજ પડવાનો વિડીયો સામે આવ્યો હોવાના હિન્દુ સંગઠન બજરંગ દળ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા। મોટી સંખ્યામાં હિન્દુ સંગઠન બજરંગ દળ મહેસાણાના કાર્યકરો યુનિવર્સિટી ખાતે પહોંચ્યા હતા તેમજ ખેરવા ગણપત યુનિવર્સિટીમાં જે જગ્યાએ મુસ્લિમ યુવક નમાજ પડી રહ્યો હતો તે જગ્યાને ગૌમૂત્ર તેમજ ગંગાજળ છાંટી ભૂમિ પવિત્ર કરવામાં આવી હતી। હનુમાન ચાલીસા તેમજ રામધૂન બોલવામાં આવ્યા હતા। ત્યારબાદ ગણપત યુનિવર્સિટીમાં કૃત્ય કરનાર સામે યોગ્ય પગલાં ભરવાની માંગણી કરાઈ હતી। ડૉક્ટર ઉજ્જવલ શેઠ મારું બજરંગ દળની અંદર ઉત્તર ગુજરાત પ્રાંતમાં કોલેજિયન પ્રમુખ તરીકેનું દાયિત્વ છે। અહીંયા આગળ કેટલાક મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓ દ્વારા ખુલ્લામાં નમાજ પડવાની ઉશ્કેરીજનક ઘટના કરવામાં આવી હતી। આવી ઘટનાઓ દરેક કોલેજ યુનિવર્સિટી અને હવે તો રસ્તાઓ પર પણ ચાલુ થઈ છે। આટલા બધા નમાજ હાઉસ અને આટલી જગ્યાઓ હોવા છતાં ખુલ્લામાં જાહેરમાં નમાજ પડી અને હિન્દુ લોકોને અટ્રેક્ટ કરવાનું અથવા હિન્દુ લોકોને પોતાના ધર્મથી દૂર કરવાનું જે ષડયંત્ર ચાલી રહ્યું છે તેના વિરોધમાં આજે સમગ્ર બજરંગ દળ ઉત્તર ગુજરાત પ્રાંતના કાર્યકર્તાઓ અહીંયા ભેગા થયા। ગંગાજળથી એ જગ્યાને પવિત્ર કરવામાં આવી, હનુમાન ચાલીસાના પાઠ કરી અને એ જગ્યાઓથી જે દાનવીય શક્તિઓ છે એને દૂર કરવામાં આવી। અધિકારીઓએ આશ્વાસન આપ્યું છે કે આજ પછી આવી ઘટના નહીં બને અને જે ઘટના બની છે તે ખૂબ જ ખેદપૂર્ણ છે અને આજ પછી ઘટના નહીં બને એવું સંપૂર્ણ આશ્વાસન અધિકારીઓ તરફથી આપવામાં આવ્યું છે। અને હવે જો કોઈ ઘટના બનશે તો એ જવાબદારી એ સંપૂર્ણ રીતે એમની રહેશે। આટલી ચોખ્ખી સ્પષ્ટ વાત અમારી થઈ ગઈ છે। આજે ખૂબ જ શાંતિપૂર્વક બજરંગ દળના કાર્યકર્તાઓએ ફક્ત હનુમાન ચાલીસાથી કામ ચલાવ્યું છે। આગલા દિવસોમાં જો આવી ઘટનાઓ બનશે તો હનુમાનજીની જેમ લંકા દહન કરવું પડશે તો પણ બજરંગ દળ કરશે।